અમુક લોકોમાં નિર્ણય શક્તિ નથી હોતી અને એના કારણે એને ઘણું બધું ભોગવવું પડે છે. ઘણી બધી વખત પરિવારના પ્રેશરમાં આવીને નિર્ણય શક્તિ છે એ વગોવાઈ જાય. ઘણી બધી વખત પોતાના કન્ફ્યુઝનમાં કોઈ નિર્ણય પર ન આવી શકીએ. આવું થાય ને ત્યારે બધું ભગવાન ઉપર છોડી દેવાનું. ભગવાનને કહેવાનું, હે પરમ તત્વ પરમાત્મા, મને રસ્તો દેખાડો. બાકી નિર્ણય લેવામાં કાચા પડ્યા ને એમાંય જો કોઈ તમારો નિર્ણય કોઈ બીજા ઉપર થોભી દીધો અને તમારા બદલાનો નિર્ણય એને લઈ લીધો, તો એ સાચો હશે કે ખોટો એ ખબર નહીં, પણ તમારું જીવન તો ત્યાં બરબાદ થાય જ છે. તમારા જીવનમાંથી તો કોઈ વ્યક્તિ જાય જ છે. તો નિર્ણય શક્તિને મજબૂત કરો. તમે જો કોઈ વ્યક્તિ માટે દ્રઢ સંકલ્પ લઈને આગળ વધતા હોય કે મારું જીવન આ વ્યક્તિ સાથે જ સફળ જવાનું છે, તો પછી બધું બીજું વિચારવાનું રહેવા દો. બસ એક જ વસ્તુ પર ફોકસ રાખો કે મારું આવનારું ભવિષ્ય કોની સાથે છે, કઈ રીતે આગળ વધશે, અમે બંને કઈ રીતે એકબીજાને સાથ આપશું, સારી પરિસ્થિતિ હોય કે ખરાબ પરિસ્થિતિ હોય, અમે બંને સાથે કઈ રીતે જીવનને આગળ વધારીશું. એક જ વસ્તુ ઉપર વિચાર કરો, નિર્ણય શક્તિને મજબૂત કરો. તમારા વ્યક્તિ તમારા જીવનમાંથી ક્યારેય નહીં જાય. બાકી નિર્ણય શક્તિ કાચી હશે તો એવા સાથ આવશે તોય નહીં રહે.